નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો હવે રોબોટ ખેતરમાં કામ કરશે, એટલે કે એઆઈ રોબોટિક્સ વિશે ઘણી વાતો થઈ રહી છે। એઆઈ મોટો પાયો કાર્તિક લાવશે, આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે। મિત્રો, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિડીયો એક રોબોટ ખેતરમાં મજૂરની જગ્યાએ પાક લણતો જોવા મળ્યો છે ને આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામનો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે ને તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે ને એ કેટલા યુઝર તેને ભવિષ્ય માટે ખતરો ગણાય છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રેશન કાર્ડ છે તો જાણી લો આ મોટો ફેરફાર થયો છે મિત્રો, એટલે કે લોકોના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ઈ કેવાયસી કરાવતા નથી તેમને ઓક્ટોબર મહિનાથી રાશન નહીં મળે। જો ઈ કેવાયસી કરવામાં આવ્યું નથી તો રાશન કાર્ડમાંથી જે નામ કાઢી નાખવામાં આવશે તેના નામની જગ્યાએ ઉમેરવામાં આવશે ને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ 30 સપ્ટેમ્બર સુધી ઈ કેવાયસી કરનાર પાત્ર લાભાર્થીઓને આગામી મહિના એટલે કે ઓક્ટોબર સુધી ઘઉં નહીં મળે। જો 31 ઓક્ટોબર સુધી પણ ઈ કેવાયસી નહીં કરવામાં આવે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના વચ્ચે જ પસંદ કરાયો છે અને લાભાર્થીઓના નામ કાઢી નાખવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 3 કરોડ લોકોને મકાન બનાવવાનું સપનું પૂર્ણ, એટલે કે 2024ની બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડાઓ અને શહેરોને 3 કરોડ ઘરોના બનાવવામાં આવશે અને આ સિવાય નાણામંત્રી આગામી 5 વર્ષ શહેરો આવશે માટે 2.2 લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સહાય પ્રસ્તાવો મૂક્યો છે। સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પાક ધિરાણ લોન વ્યાજવા આપવા માંગ, એટલે કે ખેડૂત હિતમાં 3.3 લાખ સુધી ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી લોન આપવામાં આવે છે। મિત્રો, આપણે જણાવી દઈએ કે જ્યારે રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય જમા થતી હોય છે અને આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, પરંતુ રાજ્યના સરકાર દ્વારા મળતી વ્યાજવા સહાય છેલ્લા 2 વર્ષ ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોને હાલ કકોડી બની ગઈ છે। મોટા ભાગના રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર ખેડૂત દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે અને આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, એટલે કે ખેડૂતો જણાવ્યું છે કે પાગ્યાત ખેતીના સરકાર જાહેર કરેલી રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાના કારણે જે પાગ્યાત ખેતી પાછળ ખર્ચા પણ વધુ થાય છે તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થાય છે, તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવાનો જ ખર્ચ થઈ જાય તેવી પરિસ્થિતિ છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો નવરાત્રી વાહન ચાલકો સાવધાન, એટલે કે અમદાવાદ પોલીસ દ્વારા માર્ગ સલામતી જાગૃત અભિયાન ટ્રાફિક જાગૃત માટે તહેવારો યુવન ટાર્ગેટ સેવા ભાવી સંસ્થા અને ખાનગી કંપની સાથે સહકારી ચોક્કસ ગરબા સ્થળો હેલ્મેટ વિતરણ થશે। ટ્રાફિક નિયમો વિશે જાગૃત લાવવાની પોલીસની પહેલી અકસ્માત ગંભીર ઇજા હેલ્મેટ અભાવે થાય છે અને 1000 હેલ્મેટ પ્રાયોગિક રીતે વિતરણ કરવાનું લક્ષ્ય છે।